તો મિત્રો મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। બધાને જય માતાજી, જય મા મોગલને, જય શ્રી રામ। કેમ છો બધા? મજામાં હશે તો જ મારો બ્લોગ જોયો હોય। અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખેતર રોડ। બાકી આપણો ખેતરનો કેડો છે ને અહીંયા મેદાન છે। અહીંયા સમૂહ લગ્નનું જમણવાર હતું। હવે આપણે જઈએ ખેતર। તમે કન્ટિન્યુ બનાવી દેજો, ખેતર જઈને આપણે મળીએ। તો અત્યારે આપણે મારા ખેતરની બાજુમાં બગીચો છે અહીંયા મસ્ત મજાનું, ને આપણે ખેતર જ જવાનું છે। તમને તો ખબર જ છે, તો તમે કન્ટિન્યુ બની રહેજો। ગાડી આવે એટલે આપણી ગોપી ભેંસ છે ને આપણે આગળ છે। આપણે કરીએ બધા ઝવેરનું કામ। જો બાકી ઝવેરનું કામ કરીએ જ, તમે કન્ટિન્યુ બને રહો। આગળ ગોપી ને ગાડીને આવે તમને દેખાડું ને આપણું ખેતર તમને દેખાડું। આપણે પૂગી ગયા છે આપણી ખેતર। હજી ગાડી તો બળદ ગાડી તો આવી નથી ને। હવે આપણે અહીંયા મારા ખેતરની પાસે ભૂતળા મંદિર છે તેના દર્શન કરી લઈએ ને તમને પણ દર્શન કરાવીએ। જો અમારા દાદાનું ખેતર છે, એમાં ઝવેર ઉતરાઈ ગઈ। આપણે દર્શન કરી લઈએ। તો અત્યારે આપણે ભૂતળા દાદાના દર્શન કરીએ છીએ। જો મારા ખેતરની હેઠે છે મંદિર ભૂતળા દાદાનું, કંઈક આવું છે ને પાછળ છે સંભડી। જય ભૂતળા દાદા। અહીંથી મારા ખેતરનો નજારો દેખાડું, ભૂતળા દાદાને ઓટે ચડીને બતાડું। તો આ છે મારા દાદાનું ખેતર છે ના ઝવેર છે ને એ મારું ખેતર છે ને ઓલું વસ્તુ જે ફરે એ જરીક કોમેન્ટ કરીને કહેજો। કંઈક મારી ખેતર આવી નાની એવી કૂવી છે। તો આવી કંઈક કૂવી છે। ઓલી પર ચેનલ હતું પણ ખબરી ગયું ચોમાહાને લીધે। ના પાણી એટલું છે ને જરા એમાં ફાંઠણ દેખાય એ ખબરી ગયું। અહીંયા છે ધાન, મેથી ને રીંગણી ને। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ। કાલ કામ કરતા હતા ના, કાલ તો કંઈ વિડીયો નહોતો બનાવ્યો, નેવરાઈ નથી હતી। આજે આપણે વિડીયો બનાવીએ છીએ, તમે કન્ટિન્યુ બનાવી રહો। આપણે જઈએ છીએ, આપણે કામ કરીએ છીએ ના હેઠે જઈએ આપણે। અહીંયા મારી વંડી છે, તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો। તો કાલ આવા રીતના રસ્તા કરવા પડે, કારણ કે ઝવેર ઉતારીએ ને એટલે રસ્તો કરવો જ પડે, નગર ન હલાય મોટલી લઈને। ને અત્યારે આપણે કંઈક અહીંયા છે હતા એ પણ વાટી નાખીશ ને કાસા હતા એ રહેવા દીધા। તો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો। આગળ જાય તેમ બતાડું તમને। કાલે આપણે કામ ઝવેર ઉતારીથી, જો એટલી કઈ ઝવેર ઉતારીશ, એટલી ઝવેર ઉતારી ને આજે ઉતારવાની છે। તમને બતાડું ઉતાર્યું એ, તમે કન્ટિન્યુ બનાવી રહેજો। ને શેણાનો આગળ અહીંયા આગળ ઓલા શેણા અમે બેઠેલા છે એ બતાડું તમને। કોક શેણા આમાં છે એ લીલા હતા તે રહેવા દીધા। તો અહીંયા છે ને કોક શેણા છે આમાં, બીજા અમે વાઢી નાખ્યા ને અહીંયા જરૂર છે ને અકેલા શેણા બેઠેલા છે। તો છે ને મિત્રો, તો કંઈક કાલે આવી રીતે રસ્તા કર્યા હતા। તો અહીંથી આ રસ્તો છે, ઓલી જારી બી ના લગન ના મારા ખેતર છે, પછી નાથી મારા દાદાનું ખેતર છે। અહીંયા બીજો રસ્તો કર્યો, કારણ કે રસ્તા તો કરવા જ પડે તો જ મોટલી લઈને હલાય મિત્રો, નગર તો હલાય જ નહીં। અહીંથી આ બીજો રસ્તો છે ને અહીંથી આપણે આ પંખો ફરે છે એ આપણે નજીકમાં જ છે, એ અત્યારે મારા દાદાના ખેતરમાં ફરે ને આપણું ખેતર એનાથી દૂર છે। તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો। તમને આખા ખેતરનો નજારો આગળ દેખાડું। જો આ ડાળીને ઢગલા ઉપર ચડીને આગળ દેખાડું તમને આખા ખેતરનો નજારો, તમે કન્ટિન્યુ બનાવી રહેજો। તો અત્યારે આપણે ડાળીને ઢગલા ઉપર ચડી ગયા છે ને અમને તમને નજારો દેખાડો। આ ખેતરનો નજારો છે, આ લીલી છે એટલે ઝાર પાકી નથી, બીજા બધામાં ઝાર પાકી ગઈ આપણી। તો છે ને મસ્ત મજાનો નજારો, એની વિજય મસ્તનું આવે છે। કંઈક આવી રીતનું મારું ખેતર છે ને સામે પંખા દેખાય ને એ મગડી છે। તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો। તો અત્યારે આપણી ગોપી આવી ગઈ છે। જો ને કંઈક બાંધી દીધી મારી ગોપી છે, એનું પારું ઘેર છે નાનું છે તે ગોપીને અમે કાયમના ખેતર લાવીએ 2 દી થાય। તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો ને મારી ગોપી કેવી લાગી તમે કહેજો કોમેન્ટ કરીને। અત્યારે મિત્રો આપણે જમી લીધા છે બપોરના ને અત્યારે મારા દાદાના ફેસર આવ્યું છે, ના જવાનું છે, તો આપણે ના જઈને મળશું। તો અત્યારે જો જવાર કાઢી રહ્યા છે ફેસરમાં ને તમને દેખાડું।
તો મિત્રો ફેસરમાં જુવાર કાઢી રહ્યા છે અને આ પાસે જઈને દેખાડું તમે કન્ટિન્યુ બના રહેજો. આ ફેસરની જાર કાઢી રહ્યા છે તો ચિમનભાઈ ને હિતેશભાઈ ને બધા છે ને અહીંથી આ ભરે થાય છે. અહીં ત્યાં જઈ નજીક જઈને તમને બોલાવીએ તમે કન્ટિન્યુ બનાવે. તો અત્યારે આ ખરી નીકળી ગઈ છે ને હવે બીજી કેરીએ જાય ખેતર રો આ બીજી ખરીએ જાય બાજુમાં જરૂર અહીં ખેતર ના નારી તલાવડું બલાવડું સારી દેખાડ્યું બનાવેલ છે એ તમે કન્ટિન્યુ બના દેજો. તમને હું જલ ચરાવવાનું કહેતો ને જો કઈ આવી રીતે છે અહીંયા 20 ફૂટનું અંબુજા ફાઉન્ડેશન વાળા અહીંયા બનાવી જાય આપણી કે તો તમે કન્ટિન્યુ બને રહેજો ને ફેસર હવે આ બીજા ખેતર હવે આવી ગયું છે તો બીજું ખેતર છે ને એ ફેસર આવી ગયું ને અત્યારે પંખા બંખા બધું બંધ છે તો તમે કન્ટિન્યુ બના રહેજો. અત્યારે મિત્રો ફેસર વેલે આપણે આવી ગયા છે આપણી ઝૂંપડીએ કંઈક આવી રીતની આપણી ખેતરની ઝૂંપડી છે ને અહીંયા કૂવી છે એટલે આપણે ધાણ મેથી ને એવું બધું વાયેલું છે. અત્યારે આ બધામાં જાહેર ઉતારી નાખીશ. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણી ઘરે કારણ કે 5 વાગે એટલે દાડિયાન બાડિયાન બધા વહી ગઈ એટલે પછી આપણે કામ બંધ કરવું પડે ને હવે આપણે જઈએ આપણી ઘરે. તો અત્યારે આપણે ગોપીને ખેતરથી લઈને જઈએ હેલે જો અહીંયા અમારા ગામનો રસ્તો આવી ગયો ડમહા જવાનો ને આપણે ગોપીને હેલે લઈને જઈએ તો તમે કન્ટિન્યુ બના રહેજો. અત્યારે આપણે આવ્યા છે ગાય દોરાવવા તો આપણે ગાય દોરાવી રહ્યા છે. આપણું નાનું એવું પાડું ધાવે છે ને ગોપી ઘાસ ખાય છે તો છે ને મસ્ત મજાનું. તો અત્યારે આપણે ગોપીના ટાળિયામાં આવી ગયા છે જો કંઈક આવી રીતનું ગોપીનું ટાળિયું છે આમાં ગોપીને બાંધીએ છે. આ ટાંકો બાકો તો વહી જાય હમણાં લગ્ન હતા ને તે ટાંકો મૂક્યો હતો એ ટાંકો બાકો બધું ખાઈ જાય પછી ગોપીનું બાંધવાનું છે. કેવું લાગ્યું તમારે અમને ગોપીનું ટાળિયું કમેન્ટ કરીને અમને કહેજો. તમને મારો બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય મા મંગલ, જય શ્રી રામ. મળીએ એક નવા બ્લોગમાં તો તમે જોવાનું ના ભૂલતા મિત્રો.